બોટાદનું કોટન યાર્ડ જ્યાં આજથી ફરી ધમધમતું થયું છે। બોટાદ યાર્ડમાં અંદાજિત 1000 વાહનમાં કપાસની આવક થઈ છે। અંદાજિત 75,000 મણ કપાસની યાર્ડમાં આવક થઈ છે। હજુ પણ કપાસની સતત આવક થઈ રહી છે। કોટન યાર્ડમાં જેવા કપાસ તેવા ભાવ બોલાઈ રહ્યા છે। ખેડૂતોને હરાજીમાં 1050 થી લઈ 1500 રૂપિયા ભાવ મળી રહ્યો છે। તો હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં કોટન યાર્ડમાં હરાજી ચાલી રહી છે। તો બોટાદનું કોટન યાર્ડ જ્યાં આજે ફરી ધમધમતું થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહિપાલ વાઘેલા આપણી સાથે જોડાઈ ગયા છે। મહિપાલ, જે રીતે બોટાદનું કોટન માર્કેટ યાર્ડ આજથી ફરી એક વખત ધમધમતું થયું છે, શું વિગતો? જે બોટાદ કોટન યાર્ડમાં ક્યાંક ને ક્યાંક કપાસના ક્વોલિટી ગેરરીતિ જેને આંદોલન લઈ અને ક્યાંક ને ક્યાંક વિવાદ થતો હતો, જેને બોટાદ માર્કેટ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેને ગઈકાલથી હરાજી શરૂ થઈ ચૂકી છે। આજે બોટાદ કોટન યાર્ડમાં નાના મોટા મળી અને કુલ 1000 થી વધુ વાહનો અને 75,000 મણથી વધુ કપાસની જણસ આવેલી છે। શાંતિપૂર્ણ માહોલની અંદર હરાજી થઈ રહી છે અને જે પ્રમાણે જે ખેડૂતો કપાસ લાવેલા હોય તે મુજબના ભાવ, એટલે કહી શકાય કે 1050 થી લઈ અને 1500 થી વધુ રૂપિયાના ભાવ પણ મળી છે। તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી છે, કારણ કે દિવાળી નજીક આવી છે, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ખેડૂતોને પણ રૂપિયાની જરૂર હોય, દારિયા કે મજૂરને રૂપિયા ચૂકવવાના હોય, જેના યાર્ડ શરૂ થતા ક્યાંક ક્યાંક ખેડૂતોમાં ખુશી અને આનંદનો માહોલ છે। અને હાલ અત્યારે શાંતિપૂર્ણ અને ખેડૂતના જે પ્રમાણે માંગની રજૂઆત હતી તે મુજબની અત્યારે હાલ કામગીરી શરૂ થતી હોય તે પ્રમાણે માહોલ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। ચોક્કસથી મહિપાલ, માહિતી બદલ આભાર।